નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 10ની અંદર આપણું ચેપ્ટર નંબર જે 4 હતું એનું એક્ઝામ્પલર લઈને આપણે આવી ગયા છીએ. તો આપણે ચેપ્ટર નંબર 4ના એક્ઝામ્પલરની વાત કરવાની છે. બહુ મસ્ત મજાના MCQ અને પ્રશ્નોનો એની અંદર જે છે એ સમાવેશ કરેલો છે. ચલો, ક્વેશ્ચન નંબર 1ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 1માં છે કાર્બન વાતાવરણમાં અસ્તિત્વ ધરાવે છે કેવા સ્વરૂપે? કાર્બન મોનોક્સાઇડ અને અલ્પ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે. એટલે આન્સર આવશે બી. કાર્બન મોનોક્સાઇડ, CO અને કાર્બન ડાયોક્સાઇડ આવા સ્વરૂપે એ વાતાવરણની અંદર અસ્તિત્વ ધરાવતો હોય. બીજા પ્રશ્નની આપણે વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2. નીચે આપેલામાંથી કયા વિધાનો સામાન્યતઃ કાર્બન સંયોજનો માટે સાચા છે? સામાન્યતઃ કાર્બન સંયોજન માટે સાચા છે. તો વિદ્યુતના સુવાહક નહીં, કાર્બનના સંયોજનો યાની કાર્બનિક સંયોજનો વિદ્યુતના સુવાહક ન હોય એટલે ખોટું છે. વિદ્યુતના મંદવાહક તો સુવાહક નથી એટલે અલ્પવાહક અથવા અવાહક અથવા મંદવાહક એની અંદર આપણે મૂકી શકશું. તો સુવાહક નથી એટલે મંદવાહક વાળું જે છે એ સાચું છે. તેના અણુઓ વચ્ચે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. પ્રબળ આકર્ષણ બળ નથી ધરાવતા એટલે આ ચોથું વિધાન સાચું છે. બીજું અને ચોથું આપણા જવાબની અંદર આવશે એટલે આપણો આન્સર આવશે ડી. રેડી? બીજું અને ચોથું. તો જે કાર્બનના સંયોજનો કે જેને આપણે કાર્બનિક સંયોજન કહીએ છીએ, કાર્બનિક સંયોજનો વિદ્યુતના મંદવાહક હોય અને એમના વચ્ચે નિર્બળ આકર્ષણ રહેલું હોય. ક્વેશ્ચન નંબર 3. એમોનિયાના એક અણુમાં શું હોય? તો એમોનિયાનો એક અણુ, એમોનિયાનો જે અણુ છે એનું બંધારણ આ રીતનું હોય. આ એમોનિયાના અણુનું બંધારણ છે. 2 એની પાસે બંધમાં ભાગ લીધા વગરના ઇલેક્ટ્રોન હોય અને 3 જે છે એ સિંગલ બોન્ડ હોય. એટલે ફક્ત એકલ બંધો આવેલા હોય? યસ. ફક્ત દ્વિબંધો હોય? ખોટું. ફક્ત ત્રિબંધો હોય? ખોટું. 2 દ્વિબંધ અને 1 એકલ બંધ? ખોટું. એટલે આન્સર આવશે પેલો. રેડી? આ પ્રકારનું બંધારણ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. બકમિનિસ્ટર ફુલેરીન શેનું અપર રૂપ છે? કાર્બનનું. કાર્બનના 3 અપર રૂપો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરીન. ચલો, નીચેનામાંથી કયું બ્યુટેનના, આગળ આની આપણે વાત કરેલી, સલ્ફરના 2 અપર રૂપો આપણને જોવા મળે. સલ્ફરના અપર રૂપોની અંદર આમ તો ઘણા બધા છે પણ 2, રોહમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફર. આ જે છે ફોસ્ફરસ, એના અપર રૂપોની અંદર 3 અપર રૂપો જોવા મળે. એક સફેદ ફોસ્ફરસ જોવા મળે, એક લાલ ફોસ્ફરસ જોવા મળે અને એક કાળો ફોસ્ફરસ જોવા મળે. ટીનની અંદર 2 જોવા મળે, આલ્ફા ટીન જોવા મળે અને બીટા ટીન જોવા મળે. સલ્ફરની અંદર રોહમ્બિક અને મોનોક્લિનિક આ વિવિધના અપર રૂપો છે. ચલો, નીચેનામાંથી બ્યુટેનના સાચા બંધારણીય સમઘટકો દર્શાવો. બ્યુટેનના સાચા બંધારણીય સમઘટકની અંદર 4 કાર્બન હોવા જોઈએ, બાકીની સંયોજકતા હાઇડ્રોજનથી જોડાયેલી હોવી જોઈએ એટલે આ. આમાં કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે એટલે અહીં ચક્રનું નિર્માણ થાય છે. આ ચક્રનું નિર્માણ થાય છે એટલે હાઇડ્રોજનની સંખ્યા એની અંદર ઘટતી હોય. તો કાર્બનની સંખ્યા તમે એની અંદર જોઈ લો, કાર્બનની સંખ્યા 4 છે પણ હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. જ્યારે બ્યુટેન હોય તો બ્યુટેનની અંદર C4ની સામે હાઇડ્રોજનની સંખ્યા 10 હોય એટલે આ નહીં આવે. રેડી? ચાલો, આની વાત કરીએ તો આમાં કાર્બનની સંખ્યા કેટલી છે? તો આમાં કાર્બનની સંખ્યા જે છે એ 4 છે એટલે આ વળી પાછું એની અંદર આવશે. તો આની અંદર આપણે વાત કરીએ તો આમાં એક અહીંયા ડબલ બોન્ડ નહીં, સિંગલ બોન્ડ રહી ગયો છે. રેડી? અહીં એક સિંગલ બોન્ડ જે છે એ આવશે એટલે આ કાર્બનનું ચક્ર છે. આનું અણુસૂત્ર C4 થશે અને સામે હાઇડ્રોજનની સંખ્યા કેટલી થશે? 8 થશે. તો પહેલું અને ત્રીજું, પહેલું અને ત્રીજું એટલે આન્સર આવશે આ. રેડી? ચલો, વહાં સે આગે. ક્વેશ્ચન નંબર 6. આલ્કલાઇન કેમેનોફોરની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ. આ આપણો આલ્કોહોલ છે. આલ્કોહોલની આલ્કલાઇન કેમેનોફોર સાથે ગરમ કરીને પ્રક્રિયા કરી અને ઇથેનોઇક એસિડ આપણે મેળવીએ છીએ. ઉપરયુક્ત પ્રક્રિયામાં આલ્કલાઇન કેમેનોફોર ખાલી જગ્યા તરીકે વર્તે છે, ઓક્સિડેશન કરતા તરીકે. યસ, આન્સર આવશે બી, ઓક્સિડેશન કરતા. ચલો, તેલની હાઇડ્રોજન સાથે પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ચરબી બને છે. આ ઉદાહરણ શેનું છે? તો હાઇડ્રોજન એની સાથે ઉમેરાય છે એટલે હાઇડ્રોજિનેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને એનો સમાવેશ થશે યોક્સિલ પ્રક્રિયાની અંદર. એટલે યોક્સિલ પ્રક્રિયાનું ઉદાહરણ છે, એનું નામ હાઇડ્રોજિનેશન પણ આપણે કહીએ છીએ કારણ કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન એની અંદર ઉમેરાય છે. ક્વેશ્ચન નંબર 8. નીચેનામાંથી કયું સંયોજન OH ક્રિયાશીલ સમૂહ હોય છે? બ્યુટેનોન, બ્યુટેનોનમાં કીટોન ક્રિયાશીલ સમૂહ હોય. બ્યુટેનોલ, આમાં OH ક્રિયાશીલ સમૂહ હોય. બ્યુટેનોઇક એસિડ, એમાં COOH ક્રિયાશીલ સમૂહ હોય અને બ્યુટેનાલ, એમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ હોય એટલે આપણો જવાબ આવશે બ્યુટેનોલ. ક્વેશ્ચન નંબર 9. સાબુનો અણુ શું ધરાવે છે? તો સાબુનો અણુ જલ અનુરાગી શીર્ષ હોય અને જલ વિરાગી પૂંછડી હોય. સાબુના અણુને આપણે આવી રીતે જે છે એ દર્શાવતા હતા. તો આ જે છે એ શીર્ષ કહેતા હતા
અને શીર્ષ કેવું હોય? આયનીય, યાની જલ અનુરાગી, પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે એવું શીર્ષ હોય. અને પૂંછડી કેવી હોય? બિન ધ્રુવીય, યાની જલ વિરાગી પૂંછડી હોય. એટલે આન્સર આવશે એ. એટલે આગળના ઓપ્શન આપણે જોતા નથી. ક્વેશ્ચન નંબર 10. નીચેનામાંથી નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. ચલો, નાઇટ્રોજનની પરમાણુ ક્રમાંક નાઇટ્રોજનનો 7 થાય, એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 5. સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, 1, 2, 3, 4 અને 5. અષ્ટક પૂર્ણ કરવા માટે એને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી પડે. 3 ઇલેક્ટ્રોનની જો એ ભાગીદારી કરે તો એનું બંધારણ આમ આવે. આ નાઇટ્રોજનના 3 ઇલેક્ટ્રોન, 2 બાકી વહેતા. આ બીજો નાઇટ્રોજન, એના 3 ઇલેક્ટ્રોન, એના 2 બાકી વહેંચ્યા. તો નાઇટ્રોજનનું બંધારણ આમ આવે, યાની આવશે ડી. રેડી? અષ્ટક પૂર્ણ થઈ જવા જોઈએ અને 3 બંધ આવવા જોઈએ. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે ટ્રિપલ બોન્ડ, યાની જવાબ આવશે ડી. ક્વેશ્ચન નંબર 11. ઇથાઇનનું બંધારણીય સૂત્ર. તો આ ઇથાઇનનું બંધારણીય સૂત્ર કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, એક સંયોજકતા ઘટે છે, હાઇડ્રોજન વડે જોડાયેલી હોય. અહીં 3 આપ્યા છે, એ ખોટા છે. આ ઇથિનનું બંધારણ છે અને આ ઇથેનનું બંધારણ છે. ચલો, નીચેનામાંથી અસંતૃપ્ત સંયોજન ઓળખો. તો અસંતૃપ્ત સંયોજન કોને કહેવાય? તો જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય અથવા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય એને અસંતૃપ્ત સંયોજન કહેવાય. તો પ્રોપેન, આ આલ્કેન છે એટલે આ નહીં આવે. પ્રોપીન આવશે, પ્રોપાઇન આવશે, ક્લોરોપ્રોપેન નહીં આવે. તો આની અંદર બીજું અને ત્રીજું જવાબમાં આવશે. બીજું અને ત્રીજું આપણને આપ્યું છે ઓપ્શન ડીમાં. સો આપણો આન્સર થશે ડી. ક્વેશ્ચન નંબર 13. ક્લોરીન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે છે. કેવી રીતે? સૂર્યપ્રકાશની હાજરીમાં. આ રીતે દાખલા તરીકે મિથેન છે, તો મિથેનની આપણે Cl2 સાથે પ્રક્રિયા કરીએ છીએ, સૂર્યપ્રકાશ હાજર રાખીએ છીએ એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. પણ આ પ્રક્રિયા થાય સૂર્યપ્રકાશની હાજરીમાં. હાઇડ્રોક્લોરિક એસિડ છૂટવું પડે. બરાબર? ચલો, ક્વેશ્ચન નંબર 14. સાબુની અંદર જ્યારે મિસેલ બને છે ત્યારે મિસેલની અંદર શું હોય? તો મિસેલની અંદર તમે જાણો છો કે મિસેલ જ્યારે બને ત્યારે મિસેલમાં આવું હોય. આ જે છે એ સાબુના શીર્ષ છે કે જે આમ બહારની સપાટીમાં રહે, અને આ એની પૂંછડી છે કે જે બધી પૂંછડી અંદરના ભાગની અંદર રહે. તો આવી રીતની મિસેલ રચના જે છે એ બનતી હોય છે. બરાબર? તો સાબુના આયનીય છેડો ઝુમખાની સપાટી પર રહે છે એટલે આ વિધાન સાચું છે. જ્યારે કાર્બનની શૃંખલા ઝુમખાના આંતરિક ભાગમાં રહે છે એટલે આન્સર આવશે એ. આ પ્રકારનું બંધારણ હોય. તો આખો જે મિસેલ બને છે ને ઉપરના ભાગની અંદર આયનીય ભાગ હશે. આ બધો જે છે એ ઉપરનો ભાગ છે એ આયનીય ભાગ, અને વચ્ચેનો ભાગ છે એ મિસેલ વાળો, યાની કે પૂંછડીઓ એકબીજા સાથે જોડાયેલો ભાગ. પેન્ટેનનું આણ્વીય સૂત્ર આ છે, તે ખાલી જગ્યા ધરાવે છે. તો પેન્ટેન 5, 1, 2, 3, 4, 5. રેડી? ચાલો, આ 5 બંધ. પછી અહીંયા હાઇડ્રોજન હોય 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ફરીથી ગણી લઈએ. આ પેન્ટેનનું આપણે સૂત્ર લખ્યું, સહસંયોજક બંધની સંખ્યા આપણે ગણવાની છે. તો સહસંયોજક બંધની સંખ્યા કેટલી થાય છે? ચલો પહેલેથી લેતા છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, આ 9, આ 10, આ 11, આ 12, આ 13, આ 14, આ 15 અને 16. એટલે 16 સહસંયોજક બંધ થશે. પહેલાં આપણે 5 ગણ્યા હતા, એ કાર્બન ગણ્યા હતા. બંધ એમના વચ્ચે કેટલા હોય? 4 હોય. તો આમાં સહસંયોજક બંધની સંખ્યા કેટલી થશે? 16 થશે. આ રીતે. ચલો, બેન્ઝીનનું બંધારણીય સૂત્ર. તો બેન્ઝીનનું બંધારણીય સૂત્ર આમ હોય. આને આપણે બેન્ઝીનનું બંધારણીય સૂત્ર કહીએ છીએ. કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય, કાર્બન હોય. અલ્ટરનેટિવ ટ્રિપલ ડબલ બોન્ડ હોય, અને બાકી બધી જ જગ્યાએ શું જોડાયેલું હોય? હાઇડ્રોજન જોડાયેલું હોય. આને કહેવાય બેન્ઝીન. રેડી? પછી માનો કે આની અંદર તમને જે ડબલ બોન્ડ આપેલા છે એ ડબલ બોન્ડ અહીંથી આ જે ડબલ બોન્ડ છે એ કાઢી નાખે અને એની જગ્યાએ બંધ તમને આમ આપે. અહીંયા ડબલ બોન્ડ હતા, એની જગ્યાએ અહીંયા ડબલ બોન્ડ આપે તો પણ ચાલે. આ અલ્ટરનેટિવ હોવા જોઈએ. 6 કાર્બનનું વલય હોવું જોઈએ. અલ્ટરનેટિવ ડબલ સિંગલ બંધ હોવા જોઈએ, અને બધા જ કાર્બન હાઇડ્રોજન સાથે જોડાયેલા હોવા જોઈએ. આવું બંધારણ હોય તેને બેન્ઝીન કહેવાય. એટલે અહીં બેન્ઝીનનું બંધારણ આપણને જે છે આ દર્શાવેલું છે. રેડી? આમાં જો ડબલ બોન્ડ આપી દીધા. આમાં ક્યાંય ડબલ બોન્ડ જ નથી. આમાં અણુસૂત્ર થઈ જાય C6 અને સામે હાઇડ્રોજન થઈ જશે 12.
રેડી? આમાં અહીં ડબલ બોન્ડ છે, અહીં ડબલ બોન્ડ છે, પણ આગળ ડબલ બોન્ડ નથી, એટલે આ સી જવાબ આવશે આની અંદર. 17. ઇથેનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને કઈ બે નિપજ આપે છે? ઇથેનોલ CH3CH2OH. આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ ઇથોક્સાઇડ મળશે અને હાઇડ્રોજન વાયુ મળશે. સોડિયમ ઇથોક્સાઇડ અને હાઇડ્રોજન. ધીસ ઇઝ યોર આન્સર. રેડી? ચલો નેક્સ્ટ. બ્યુટેનોઇક એસિડનું સાચું બંધારણીય સૂત્ર. તો ઓઇક એસિડ આનો આવે, આપણનો આવે, કાર્બનની સંયોજકતા વધી ગઈ. આ 2 કાર્બોક્સિલિક એસિડ છે. હવે બ્યુટેનોઇક એસિડ કીધું પણ અહીંયા ડબલ બોન્ડ છે એટલે આને કહેવાય બ્યુટીનોઇક એસિડ. આનું નામ થાય બ્યુટીનોઇક એસિડ અને આનું નામ થશે બ્યુટેનોઇક એસિડ. રેડી? એટલે આ જવાબ આવશે. આ બ્યુટીનોઇક એસિડ છે, આ બ્યુટેનોઇક એસિડ છે. આ બંને આલ્કોહોલ છે. આ જે બંધારણ છે એ આલ્કોહોલનું છે. આવું બંધારણ શક્ય નથી કારણ કે કાર્બનની સંયોજકતા એની અંદર 5 થઈ જાય છે. રેડી? એટલે આપણો આન્સર આવશે ડી. ડી બ્યુટેનોઇક એસિડ છે અને એ છે એ બ્યુટીન પ્લસ ઓઇક એસિડ એટલે બ્યુટીનોઇક એસિડ છે. વિનેગર. વિનેગર એટલે શું? તો એસિટિક એસિડનું પાણીમાં દ્રાવણ. એસિટિક એસિડ, એસિટિક એસિડનું આલ્કોહોલ, આલ્કોહોલ, આલ્કોહોલનો આવે, આલ્કોહોલનો આવે, પાણી, પાણી, પાણીમાં કેટલું? 5 થી 8%. તો આન્સર આવશે સી. રેડી? ચાલો नेक्स्ट, वहां से आगे बढ़ते हैं. क्वेश्चन नंबर 20. क्वेश्चन नंबर 20 में है खनिज एसिड ए कार्बोक्सिलिक एसिड करता प्रबल एसिड है, कारण के प्रबल एसिड हो तो प्रबल एसिड નું શું થાય? સંપૂર્ણ આયનીકરણ થાય. ખનિજ એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામે છે. યસ. કાર્બોક્સિલિક એસિડ સંપૂર્ણપણે આયનીકરણ પામે છે. ખોટું. ખનિજ એસિડ આંશિક રીતે આયનીકરણ પામે છે. ખોટું. કાર્બોક્સિલિક એસિડ આંશિક રીતે આયનીકરણ પામે છે. સાચું. પહેલું અને ચોથું સાચું છે. પહેલું અને ચોથું હોય એવો આપણો આન્સર છે એ. રેડી? ચાલો. પ્રબળ એસિડ, ખનિજ એસિડ પ્રબળ એસિડ છે. કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ છે. પ્રબળ એસિડનું સંપૂર્ણ આયનીકરણ થાય, નિર્બળ એસિડનું અલ્પ પ્રમાણમાં આયનીકરણ થાય. ક્વેશ્ચન નંબર 21. કાર્બન અને તેની 4 સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી એક સંયોજકતા પરમાણુઓ દાખલા તરીકે હાઇડ્રોજન સાથે કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. 4 બંધની રચના બાદ કાર્બનનું ઇલેક્ટ્રોનીય બંધારણ કયા તત્વ જેવું હોય? નિયોન જેવું. આ કાર્બન અત્યારે ઓલરેડી એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, યાની એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન આપણે જોઈએ તો 2 4 થાય. તો સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે, એ 4 ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો સંયોજકતા કક્ષકના 4 ઇલેક્ટ્રોન. માનો કે હાઇડ્રોજન સાથે જોડાઈ છે તો આનું અષ્ટક થઈ ગયું પૂરું, એટલે અષ્ટક પૂર્ણ અને આ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થાય, યાની નિયોન જેવું બંધારણ દર્શાવે. રેડી? ચલો આગે. 22. પાણીના અણુનું સાચું ઇલેક્ટ્રોનિક બંધારણ. પાણીના અણુનું સાચું ઇલેક્ટ્રોનિક બંધારણ આમ હોય. ગોતીએ. યસ, આ રહ્યું. રેડી? આમાં ઓક્સિજનના ઇલેક્ટ્રોન પૂરતા નથી, ઘટે છે. આમાં હજી એક ઇલેક્ટ્રોન ઘટે છે. આમાં 2 ઇલેક્ટ્રોન ઘટે છે, એટલે આપેલા છે એમાં સી બંધારણ સાચું છે. નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 23. નીચેનામાંથી કઈ સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા નથી? સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા. તો સરળ હાઇડ્રોકાર્બન શૃંખલા સીધી હોવી જોઈએ. ચાલો, આ પણ સીધી જ છે, એટલે આને પેન્ટેન કહેવાય. આ કદાચ વાકું હોય તો એ સીધું જ ગણવાનું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આને આપણે ગણીએ તો આ પણ સીધી જ છે. કેવી રીતે? આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો કાર્બન. યસ, આ જે છે એ સીધી શૃંખલા નથી, કારણ કે આને પહેલો આપો, આને બીજો આપો, આને ત્રીજો આપો, આનો નંબર રહી જાય, એટલે આને શાખા કહેવાય. એટલે સીધી શૃંખલા નથી એવું આન્સર થશે ડી. બાકી બધામાં તમે નંબર આપો ને 1 2 3 4 5 6 કન્ટિન્યુ નંબર આવશે જો, બરાબર. પણ આમાં આમથી માનો કે આપો 1 2 3 4 ને 5, 5ને લેવા જશો તો છઠ્ઠો રહી જશે, અને આ છઠ્ઠાને લેવા જશો તો પાંચમો રહી જશે. રેડી? એટલે એની અંદર શાખા છે. ક્વેશ્ચન નંબર 24. નીચેનામાંથી કયો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? તો આ સંતૃપ્ત છે, આ અસંતૃપ્ત છે અને આ અસંતૃપ્ત છે. બીજો અને ચોથો, બીજો અને ચોથો, એટલે આન્સર થશે સી. ઓકે. અસંતૃપ્તમાં શું હોય? કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અથવા કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. 25. નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાનધર્મી શ્રેણીમાં આવતું નથી? તો આ છે મિથેન. મિથેન પછી આવે ઇથેન, ઇથેન પછી આવે પ્રોપેન, પ્રોપેન પછી આવે બ્યુટેન,
પણ બ્યુટેન આવે તો બ્યુટેનનું સૂત્ર થાય C4H10. જ્યારે અહીંયા 8 છે એટલે આ સંયોજન બ્યુટેન નહીં પણ બ્યુટીન છે, એટલે આ સમાનધર્મી શ્રેણીનો ઘટક નથી. બરાબર? કારણ કે સમાનધર્મી શ્રેણીમાં CH2 જેટલો વધારો થવો જોઈએ. જો આમાં CH2 નો વધારો થયો, આમાં CH2 નો વધારો થયો, આમાં માત્ર C નો વધારો થયો. બરાબર? ચાલો આગળ. 26. સંયોજનનું નામ આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ, પહેલો, બીજો અને ત્રીજો કાર્બન, 3 કાર્બન એટલે નામ આવશે પ્રોપેન અને પાછળ પ્રત્યય લાગશે આલ એટલે નામ થઈ જશે પ્રોપેનાલ, યાની પહેલું નામ. રેડી? 27. હાજર વિષમ પરમાણુ કયો? તો એક વિષમ પરમાણુ આ અને એક વિષમ પરમાણુ આ, યાની ઓક્સિજન અને ક્લોરીન. ઓક્સિજન ને ક્લોરીન એટલે પહેલો અને ચોથો, પહેલો અને ચોથો એટલે આન્સર આવશે ડી. રેડી? ચલો આગે. ક્વેશ્ચન નંબર 8. 28. નીચેનામાંથી કયું સાબુનીકરણ પ્રક્રિયાની રજૂઆત કરે છે? સાબુનીકરણ પ્રક્રિયા. સાબુનીકરણ પ્રક્રિયાની અંદર શું હોય? એસ્ટરની અને OH સાથેની પ્રક્રિયા. યસ, સારી. એસ્ટરની અને OH સાથે આપણે પ્રક્રિયા કરીએ, એનું જલ વિભાજન કરીએ, કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને સામે આલ્કોહોલ મળશે. આ સાબુનીકરણ પ્રક્રિયા છે. બરાબર? આ જે છે એ એસ્ટરીકરણની પ્રક્રિયા છે. આ આપણે નથી ભણ્યા પણ આને કહેવાય ડીકાર્બોક્સિલેશન. 11-12 ની અંદર પણ શું ડીકાર્બોક્સિલેશન, અને આની કાર્બોક્સિલિક એસિડની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. 29. આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ ઘટક ઇથાઇન. આવું બંધારણ હોય. રેડી? ક્વેશ્ચન નંબર 30. ઇથાઇન. ઇથાઇનની ઇલેક્ટ્રોનીય બિંદુ રચના દોરો, તેનું બંધારણીય સૂત્ર પણ દોરો. ઇથાઇન. ઇથાઇન એટલે આમ હોય, આ ઇથાઇન છે. એનું ઇલેક્ટ્રોનીય બંધારણીય સૂત્ર આપણે દોરીએ તો C1 2 3 4 હાઇડ્રોજન સાથેનો બંધ. અન્ય કાર્બનના ક્રોસવાળા આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ, અહીંયા હાઇડ્રોજનના આવા લઈ લઈએ, તો આ રીતનું એનું ઇલેક્ટ્રોનીય બંધારણ સૂત્ર થાય. બંનેના અષ્ટક પૂર્ણ થઈ જાય. રેડી? તો આ ઇથાઇન. ચલો નીચેના સંયોજનના નામ આપો. તો આ કાર્બોક્સિલિક એસિડ છે, પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન. પાંચમો કાર્બન એટલે પેન્ટેનોઇક એસિડ. શું નામ થાય છે? પેન્ટેનોઇક એસિડ. ચલો આનું નામ. આ પહેલો, બીજો, ત્રીજો ને ચોથો એટલે આનું નામ થશે બ્યુટ-1-આઇન. બ્યુટાઇન છે. પહેલા નંબર ઉપર પહેલા અને બીજા વચ્ચે ટ્રિપલ બોન્ડ છે એટલે 1-આઇન આપણે લખશું. ચલો આમાં આલ્ડીહાઇડ ક્રિયાશીલ સમૂહ છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો એટલે આનું નામ થશે 7 એટલે હેપ્ટેનાલ. આલ્ડીહાઇડ હંમેશા છેડે જોઈ નંબર આપવાની જરૂરિયાત નથી. આ કાર્બોક્સિલિક એસિડ નથી, આલ્કોહોલ છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો એટલે આનું નામ થશે પેન્ટેન-1-ઓલ. પેન્ટેન-1-ઓલ. OH ક્યાં છે? પહેલા નંબર ઉપર એટલે પેન્ટેન-1-ઓલ. ચલો આની વાત કરીએ તો આમાં ક્રિયાશીલ સમૂહ OH છે, પહેલો, બીજો ને ત્રીજો. અરે આ તો બદલાઈ ગયો પ્રશ્ન. પ્રશ્ન છે હાજર ક્રિયાશીલ સમૂહને ઓળખો. તો આની અંદર ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, આનું બીજું નામ હાઇડ્રોક્સિલ. આમાં હાજર ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ. આમાં હાજર ક્રિયાશીલ સમૂહ કીટોન. આમાં હાજર ક્રિયાશીલ સમૂહ આલ્કીન. ચલો આગે. ક્વેશ્ચન નંબર 33. એક સંયોજન X નું નિર્માણ H2SO4 ના થોડા ટીપાની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડ એટલે મને લાગે છે કાર્બનની સંખ્યા 2 છે એટલે એસિટિક એસિડ હોવો જોઈએ, તો આ એસિટિક એસિડ છે. અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી થાય છે તો આલ્કોહોલ ROH. આમના વચ્ચેની પ્રક્રિયા આપણે સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરીએ એટલે એસ્ટરનું નિર્માણ થાય. ચાલો આલ્કોહોલનું આલ્કલાઇન કેમેનોફોર વડે ઓક્સિડેશન કર્યા બાદ એસિડીકરણ કરતા પ્રક્રિયામાં વપરાયેલો કાર્બોક્સિલિક એસિડ પાછો મળે છે. તો આ આપણો જે આલ્કોહોલ છે એ ઇથેનોલ હોવો જોઈએ, CH3CH2OH. તો અહીં આપણને નિપજ તરીકે મળશે CH2CH3 પાછો મળે છે. કાર્બોક્સિલિક એસિડ, પહેલું કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ છે ઇથેનોઇક એસિડ.
આલ્કોહોલ, આલ્કોહોલ છે ઇથેનોલ, સંયોજન X ઇથાઇલ એસિટેટ, આને કહેવાય ઇથાઇલ એસિટેટ. બંધારણ આપો ઉપરાંત પ્રક્રિયા પણ લખો. તો બંધારણ આપી દીધા અને પ્રક્રિયા લખી નાખી. અહીંયા શું લખવાનું? H2SO4 ગરમ કરો, સામે શું છૂટું પડે? પાણી. રેડી? અને આનું ઓક્સિડેશન કરી નાખો KMnO4 વડે, તો શું મળી જાય? એ જ કાર્બોક્સિલિક એસિડ મળી જાય. રેડી? ચલો આગળ નેક્સ્ટ. 34. શા માટે ડિટર્જન્ટ સાબુ કરતાં વધારે સારો સફાઈ કરતા છે? એનું કારણ છે કે ડિટર્જન્ટ છે ને ભાઈ કઠણ પાણી અને નરમ પાણી બંને પ્રકારના પાણીની અંદર સફાઈની ક્રિયા કરી શકે છે. જ્યારે સાબુ માત્ર ને માત્ર નરમ પાણી સાથે જ જે છે એ ક્રિયા કરી શકે છે. કઠિન પાણી સાથે સાબુ અદ્રાવ્ય ફોદી બનાવી નાખે, દહીં જેવા ફોદા, કે જેથી સાબુનો વ્યય થાય છે. અને આમાં અદ્રાવ્ય સ્વરૂપે કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય કઠિન પાણીમાં, તો એની સાથે ડિટર્જન્ટ અદ્રાવ્ય સ્વરૂપે નથી રહેતો, એ દ્રાવણમાં જ રહે છે. એટલે ડિટર્જન્ટનો વ્યય નથી થતો, વ્યય નથી થતો એટલે સાબુ કરતાં વધારે સારો છે. 35. નીચેના સંયોજનમાં હાજર ક્રિયાશીલ સમૂહના નામ આપો. ચાલો, આ જે ક્રિયાશીલ સમૂહ આમાં હાજર છે એ કીટોન છે. આમાં હાજર ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ. આમાં હાજર ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ. અને આમાં હાજર ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ, કે જેને આપણે હાઇડ્રોક્સિલ સમૂહ પણ કહીએ છીએ. 36. ઇથેનોલમાંથી ઇથીન કેવી રીતે બને છે? ઇથેનોલ CH3CH2OH, ધીસ ઇઝ ઇથેનોલ. ઇથેનોલમાંથી ઇથીન બનાવવું હોય તો CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O, તો અહીંયા આપણે લેવું પડશે H2SO4 અને 443 કેલ્વિન યાની 170 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. આ H2SO4 સાંદ્ર વાપરવાનો કે જે પ્રબળ ભેજ શોષક હોય એટલે પાણીને પી જાય. રેડી? આ રીતે પ્રક્રિયા થાય. 37. થોડી માત્રામાં પણ મિથેનોલનું સેવન શા માટે પ્રાણઘાતક બને છે? એની પાછળનું કારણ મિથેનાલ, કે જેને આપણે કહીએ છીએ HCHO, મિથેનોલ કે જેને આપણે કહીએ છીએ CH3OH, આનું શરીરમાં ઓક્સિડેશન થઈ અને મિથેનાલ બની જાય, કે જેને આપણે ફોર્માલ્ડિહાઇડ કહીએ છીએ. આ ફોર્માલ્ડિહાઇડ શરીરની અંદર રહેલા જે જીવરસ છે એનું સ્કંદન કરી નાખે. સ્કંદન કરે એટલે પોતાની એ જૈવ રાસાયણિક અગત્યતા ગુમાવી બેસે. આથી વ્યક્તિ શરૂઆતમાં જે છે આંધળો થઈ શકે, અને જો વધારે માત્રામાં સેવન થઈ ગયું હોય તો એનું મૃત્યુ થઈ શકે. એટલે થોડી માત્રામાં પણ મિથેનોલનું સેવન જે છે પ્રાણઘાતક નીવડે છે. 38. ઇથેનોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે. ચાલો, ઇથેનોલ CH3CH2OH સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને એક વાયુ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થાય CH3CH2ONA પ્લસ 1/2H2. એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલ વાયુનું નામ આપો. હાઇડ્રોજન વાયુ. આ સાથે સંકળાયેલી પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. સંતુલિત છે, અહીંયા 1/2 ન ગમતો હોય તો 2 વડે ગુણી નાખો. ઓકે, ચલો નેક્સ્ટ. 39. ઇથેનોલને 443 કેલ્વિન તાપમાને વધુ માત્રામાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરતા ઇથિન બને છે. આ પ્રક્રિયામાં સલ્ફ્યુરિક એસિડનું શું કાર્ય છે? પ્રક્રિયાનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. બીજી વખત લખાવે છે. આલ્કોહોલ છે, અહીંયા સાંદ્ર H2SO4 છે, અહીંયા આલ્કિન મળે છે, આ H2O છે, આ H2SO4 છે, સાંદ્ર H2SO4, 443 કેલ્વિન તાપમાન. આ પ્રબળ ભેજ શોષક તરીકે વર્તે, નિર્જલીકરણ કારક તરીકે વર્તે છે. બરાબર? સલ્ફ્યુરિક એસિડનું કામ ઉદ્દીપક તરીકે વર્તે અને સામે નિર્જલીકરણ કારક તરીકે પણ વર્તે છે. એટલે ઉત્પન્ન થયેલા પાણીને પી જાય તો આ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી આગળ વધે. અને પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ તમારી સામે લખેલું છે. નેક્સ્ટ. 40. આવર્ત કોષ્ટકમાં સમૂહ 14નું તત્વ કાર્બન ઘણા તત્વો સાથે સંયોજન બનાવવા માટે જાણીતું છે. નીચેના સાથે બનતા સંયોજનના ઉદાહરણ આપો. ક્લોરીન સાથે, તો ક્લોરીન સાથે એનું જે સંયોજન બનશે એ આ બનશે. બરાબર? કારણ કે ક્લોરીનની સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એટલે આની અંદર કાર્બનની સંયોજકતા કક્ષાના 4 ઇલેક્ટ્રોન, ક્લોરીનની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, 1ની ભાગીદારી કરે. બરાબર? આવી રીતે બધી બાજુથી ક્લોરીન સાથે એ 1-1ની ભાગીદારી કરે છે. આમ થાય. બાકીનાનું નથી લખતો. આ Clનું લખ્યું એવી જ રીતે બાકીના Clના બંધારણ તમારે દર્શાવવા પડશે. તો પેલું. બીજું ઓક્સિજન સાથે, તો ઓક્સિજન સાથે બને કાર્બન ડાયોક્સાઇડ. આમ આનું બંધારણ કાર્બનના 2 ઇલેક્ટ્રોન, આ બાજુ ઓક્સિજન
ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું. ઓક્સિજનની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, અષ્ટક પૂરું, અને કાર્બનનું પણ અષ્ટક પૂરું. રેડી? ચલો 41. ઇલેક્ટ્રોનની બિંદુ રચનામાં સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા કે ચોકડી વડે દર્શાવાય છે. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેનું ઇલેક્ટ્રોનીય બંધારણ તો ક્લોરીન પરમાણ્વીય ક્રમાંક આનો 17 એટલે એની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 ને 7 KLM આમ થાય. એમ સેલની અંદર 7 છે. આપણે સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોન દર્શાવીએ છીએ એટલે આ Clમાં આપણે 7 દર્શાવવાના 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન. ચલો આગળ. ક્લોરીનના અણુનું બંધારણ દોરો. તો ક્લોરીનના અણુનું બંધારણ આ ક્લોરીન એની પાસે જે 7 ઇલેક્ટ્રોન છે એ 7 ઇલેક્ટ્રોન. બીજો ક્લોરીન હું લઈ લઉં. આ બીજો ક્લોરીન બીજા ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન ચોકડી વડે દર્શાવી દઉં. બરાબર? તો આ થઈ ગયું એનું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર કે જેમાં એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય. આને આપણે આમ પણ દર્શાવતા હોય Cl સિંગલ બોન્ડ. ચલો નેક્स्ट वहाँ से आगे चलते हैं. 42. કેટેનેશન એ પરમાણુના પોતાના જ તત્વો બીજા પરમાણુઓ સાથે બંધ બનાવવાની ક્ષમતા છે. આ કાર્બન અને સિલિકોન બંને દ્વારા પ્રદર્શિત થાય છે. આ બંને તત્વોમાં કેટેનેશનની ક્ષમતાની સરખામણી કરો તો કેટેનેશન. કાર્બનની અંદર કેટેનેશનનો ગુણધર્મ સલ્ફર કરતાં ખૂબ વધારે હોય. અને આની પાછળના કારણની આપણે વાત કરીએ તો કારણ આનું નાનું કદ હોય. નાનું કદ હોય એટલે બંધ મજબૂત હોય એટલે કેટેનેશનનો ગુણધર્મ વધુ જોવા મળે. જ્યારે સલ્ફરની અંદર કદ મોટું હોય એટલે સાપેક્ષમાં બંધ મોટો હોય એટલે સરળતાથી બંધ તૂટી જાય એટલે સલ્ફરની અંદર એવી ક્ષમતા આપણને જોવા મળતી નથી. સિલિકોનની વાત કરો તો જો અહીંયા સિલિકોન લઈ લ્યો તો સિલિકોનમાં પણ સેમ જ રીઝન આપણને જોવા મળશે. કાર્બન કરતાં સિલિકોનની કદ મોટું હોય એટલે એની આ ગુણધર્મ આપણને જોવા મળતો નથી. સલ્ફર લ્યો તો એ 16મા સમૂહનું તત્વ થાય અને સિલિકોન લ્યો તો 14મા સમૂહનું તત્વ થાય. વાસ્તવમાં કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ એના કેટેનેશનનો ગુણધર્મ ઘટતો જાય. એ વધારાની માહિતી છે. ચલો આગળ. 43. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં 2 કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ ધરાવે છે. યોગશીલ પ્રક્રિયા દર્શાવે છે. ઇથિનથી અલગ ઓળખવા માટે કસોટી દર્શાવો. તો જો ભાઈ સંતૃપ્ત અને એક અસંતૃપ્ત, આને તમે દહન કરો અને આનું દહન કરો તો આમાં સ્વચ્છ જ્યોતથી સળગશે, જ્યારે આ ધુમાડાવાળી જ્યોતથી સળગશે. બરાબર? તો દહનની પ્રક્રિયાથી ખ્યાલ આવે. પણ દહનની પ્રક્રિયામાં તમે જે જથ્થો લ્યો છો એ ઓછો લેવાનો, કારણ કે આ બધી પ્રક્રિયા એવી હોય કે એક વખત ચાલુ થઈ જાય ને પછી પૂરી ના થાય, અટકે નહીં. સંપૂર્ણ પદાર્થ પૂરો ના થાય ત્યાં સુધી એને આપણે સ્ટોપ ના કરી શકીએ. 44. પ્રક્રિયાઓને વિભાગ બીમાં આપેલા નામ સાથે જોડો. ચાલો, આ છે આલ્કોહોલ. આલ્કોહોલની કાર્બોક્સિલિક એસિડ સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે આને કહેવાય એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે પહેલામાં આવશે ચોથું. ચાલો, આ આલ્કિન છે. આલ્કિનની H2 સાથે પ્રક્રિયા થાય નિકલ ઉદ્દીપકની હાજરીમાં. હાઇડ્રોજિનેશન છે નથી તો હાઇડ્રોજિનેશન એટલે યોગશીલ પ્રક્રિયા. તો આ યોગશીલ પ્રક્રિયા થઈ. સૂર્યપ્રકાશની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે એમાં એક હાઇડ્રોજન દૂર થાય ને Cl આવે એટલે વિસ્થાપન પ્રક્રિયા, એટલે એને આપણે કહેશું પ્રતિસ્થાપન પ્રક્રિયા. અને આ એસિડ છે અને આ બેઝ છે. એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે એને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા. એટલે આ તટસ્થીકરણની પ્રક્રિયા. તો એની અંદર આવશે ચોથું, બીની અંદર આવશે પહેલું અને સીની અંદર આવશે ત્રીજું, સીની અંદર બીજું અને ડીની અંદર ત્રીજું. રેડી? આ રીતે આપણો આન્સર આવશે. ચલો 45. હેક્ઝેનના તમામ સમઘટકોના બંધારણીય સૂત્ર દોરો. હેક્ઝેનના તમામ હેક્ઝેન એટલે 6 કાર્બન હોય, 5 અને 6 કાર્બન સીધી શૃંખલામાં. બરાબર? ચાલો, 5 કાર્બનની સીધી શૃંખલા દોરું, 1 કાર્બનને અહીંયા લટકાવું. 5 કાર્બનની સીધી શૃંખલા દોરું, 1 કાર્બનને અહીંયા લટકાવું. 4 કાર્બનની સીધી શૃંખલા દોરું, 2 કાર્બનને અહીંયા જોડું. 4 કાર્બનની સીધી શૃંખલા દોરું, 2 કાર્બનને જુદા જુદા જોડું. આટલા બંધારણ મળે એના. શક્ય ગોઠવણી. હવે હું એની સાથે હાઇડ્રોજન જોડી દઉં છું તો એની સાથે આપણે હાઇડ્રોજન જોડી દઈએ તો અહીંયા આવશે CH3 CH2 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 CH3.
CH3 CH2 CH3 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 CH અહીં આવશે CH3 CH2 CH3 CH2 CH3 CH અહીં આવશે CH3 CH2 CH2 CH CH3 CH3 બરાબર. તો 6 કાર્બનની લાંબી શૃંખલામાં એક 5 કાર્બનમાં અહીંયા આને કહેવાય 2 મિથાઇલ પેન્ટેન, આને કહેવાય 3 મિથાઇલ પેન્ટેન. આ બ્યુટેનમાં આવ્યો, આને કહેવાય 2 ડાયમિથાઇલ બ્યુટેન, આને કહેવાય 2 ડાયમિથાઇલ બ્યુટેન. રેડી? તો આ 5 હેક્ઝેનના 5 બંધારણ આપણને મળશે. નેક્સ્ટ, આપેલ રાસાયણિક પ્રક્રિયામાં તીર પર લખેલી ધાતુ અને પ્રક્રિયકોનું કાર્ય ઉદ્દીપક. હાઇડ્રોજનેશન પ્રક્રિયા છે, ઉદ્દીપક તરીકે વર્તશે. સાંદ્ર H2SO4 ઉદ્દીપક અને ભેજ શોષક, ઉદ્દીપક અને ભેજ શોષક અથવા નિર્જલીકરણકારક. ચાલો, આલ્કલાઇન કેમેનોફોર. આલ્કલાઇન કેમેનોફોર આ છે ઓક્સિડેશન કરતા, આનું ઓક્સિડેશન કરે છે. 47, જ્યારે ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ક્ષાર બને છે. કોણ? જ્યારે ઇથેનોઇક એસિડ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એક ક્ષાર બને છે. એક વાયુ ઉત્પન્ન થાય છે. ક્ષાર X ઉત્પન્ન થયેલા વાયુનું નામ આપો. ઉત્પન્ન થયેલા વાયુને તમે આપેલા નામનો જ છે તે સાબિત કરવા માટેની પ્રવૃત્તિનું વર્ણન કરો. હાલો, પહેલાં આપણે લીધું ઇથેનોઇક એસિડ, એટલે આ ઇથેનોઇક એસિડ CH3COOH, પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે NaHCO3, આની સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે ક્ષાર મળશે, એ હશે CH3COONA. એક વાયુ છૂટો પડશે, એ હશે CO2. તો CO2 વાયુ છૂટો પડે છે. આ X ક્ષાર X અને ઉત્પન્ન થયેલો વાયુ આ. હવે ઉત્પન્ન થયેલા વાયુ, હવે એની પ્રવૃત્તિનું વર્ણન કરવાનું. તો પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે અહીં આપણે શું રાખશું વચ્ચે? તો વચ્ચેના ભાગની અંદર આપણે રાખી દઈએ અહીં ચૂનાનું નીતર્યું દ્રાવણ. આ વચ્ચેના ભાગમાં ચૂનાનું નીતર્યું દ્રાવણ ભરેલું હોય, એમાંથી આ ઉત્પન્ન થયેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે પસાર થાય તો ચૂનાને નીતરીય દ્રાવણને દૂધિયું બનાવશે, તો એની કસોટી થઈ જશે. 48, હાઇડ્રોકાર્બન એટલે શું? અરે ભાઈ, હાઇડ્રોકાર્બન એટલે હાઇડ્રોજન અને કાર્બનના સંયોજનને હાઇડ્રોકાર્બન કહેવાય. સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વચ્ચેના બંધારણનો તફાવત બે ઉદાહરણ આપીને સમજાવો. સંતૃપ્ત ઇથેન, હાલો એક મિથેન પ્રોપેન લઉં, બરાબર, આ પ્રોપેન, આમાં આલ્કીન, પ્રોપાઇન પણ લઈ શકો તમે. રેડી? હવે ઘટતા હાઇડ્રોજન આપણે જે છે એ ઉમેરી દઈએ. ઘટતા હાઇડ્રોજન અહીં કેટલા ઉમેરશે? CH3 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 CH2 CH3 CH2 CH CH3. કાર્બનની સંયોજકતા કેટલી હોય ભાઈ? 4 પૂરી કરવાની છે તમારે. રેડી? આ બધા સંતૃપ્ત છે અને આ સંતૃપ્ત છે. ચલો, ક્રિયાશીલ સમૂહ શું છે? જુદા જુદા 4 ક્રિયાશીલ સમૂહ. તો કાર્બનિક સંયોજનની અંદર રાસાયણિક પ્રક્રિયા, તેમાં રહેલા પરમાણુ અથવા પરમાણુ સમૂહને આભારી હોય, જેને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે. આ જે ક્રિયાશીલ સમૂહની અંદર આપણે જોઈએ તો OH એને કહેવાય આલ્કોહોલ, CHO એને કહેવાય આલ્ડીહાઇડ, C ડબલ બોન્ડ O એને કહેવાય કીટોન, C ડબલ બોન્ડ OH આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ, C ડબલ બોન્ડ O R આને કહેવાય એસ્ટર. રેડી? 4 ના 5. હજી Cl મૂકો તો હેલોજન. 49, પ્રક્રિયાનું નામ આપો અને જે સામાન્ય રીતે વનસ્પતિ તેલમાંથી ચરબીમાં રૂપાંતરણ કરવા માટે વપરાય છે, આ સાથે સંકળાયેલ પ્રક્રિયાને વિગતવાર સમજાવો. અરે ભાઈ, આની અંદર ડબલ બોન્ડ હોય તો આ ડબલ બોન્ડ છે, એનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે એનો ડબલ બોન્ડ તૂટી જાય અને આલ્કેન બની જાય, તો આ પ્રક્રિયાને આપણે હાઇડ્રોજનેશન પ્રક્રિયા કહીએ છીએ. યોગશીલ પ્રક્રિયાની અંદર આનો સમાવેશ કરવામાં આવે છે, આ યોગશીલ પ્રક્રિયા કહેવાય. નેક્સ્ટ 50, કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર લખો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ, હાલો આ કાર્બન ટેટ્રાક્લોરાઇડ કે જેનું સૂત્ર થાય CCl4. આનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ દોરવું હોય તો કાર્બન એની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન હોય, આ Clના એક ઇલેક્ટ્રોન સાથે એની ભાગીદારી થાય, બરાબર. Cl પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય? 7, એટલે Clના ઇલેક્ટ્રોન. આમ રેડી? અને આ વચ્ચેવાળાનું જે છે અષ્ટક પૂરું કાર્બનનું આમ જોવા મળે.
ચલો નેક્સ્ટ 50 સાબુનીકરણ એટલે શું? આપત્તિમાં સંકળાયેલ પ્રક્રિયા લખો. સાબુનીકરણ એસ્ટર CH3COO વ્યાપક સ્વરૂપે લખું RCOO R આની પ્રક્રિયા થાય NaOH સાથે પ્રક્રિયા કરો એટલે નિપજ તરીકે મળે RCOO Na અને સામે મળે ROH. આને કહેવાય સાબુનીકરણ પ્રક્રિયા. રેડી? ક્લિયર? અહીંયા R બરાબર તમે મિથાઇલ મૂકી શકો, ઇથાઇલ મૂકી શકો, તમને મોજ પડે એ મૂકી શકો. અહીં પણ R બરાબર જે મૂકવું એ મૂકી શકો, પણ અહીં જે R મૂકો એ R અહીં આવે અને અહીં જે R મૂકો એ અહીં આવે, એટલું ધ્યાનમાં રાખવાનું. રેડી? ઓકે, ચલો આગળ. ગરમ કરવાનું ભૂલાય નહીં એમાં. 51 એસ્ટર એ મીઠી સુવાસ ધરાવતો પદાર્થ છે, અત્તરની બનાવટ માટે વપરાય છે. અત્તર બનાવવાની એક પ્રવૃત્તિ સૂચવો. એસ્ટર બનાવવાની એક પ્રવૃત્તિ સૂચવો અને સંકળાયેલ પ્રક્રિયાનું નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો આકૃતિ દોરી દીધી. આ આપણે અગાઉ જે છે એ ભણી ગયા હતા કે આની અંદર તમારે શું લેવાનું? ગ્લેશિયલ એસિટિક એસિડ લેવાનું, CH3COOH ગ્લેશિયલ, અને એની અંદર એબ્સોલ્યુટ આલ્કોહોલ લેવાનો. આ બંને 1 ml લઈ લેવાના. 1 ml લઈને અને વોટર બાથની અંદર ગરમ કરવાના. વોટર બાથ, કારણ કે આપણે તાપમાનની જરૂર છે 60 થી 70 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઊંચું તાપમાન હોય તો વળી પાછું ઇથેનોલ ઉડી જાય, અને ઇથેનોલ બાષ્પશીલ છે એટલે સીધો ગરમ કરો તો વળી પાછી કસનળી સળગે, એટલે સીધો ગરમ નહીં કરવાનો, વોટર બાથમાં ગરમ કરવાનો. પછી આના વચ્ચે પ્રક્રિયા થઈને એસ્ટર બની જાય. એ જે એસ્ટર બન્યું હોય એ એસ્ટરને તમારે પાણી હોય એ પાણીની અંદર એક પાત્રમાં પાણી લેવાનું 20-25 ml, એની અંદર આ નાખવાનો. નાખો એટલે આ વળી પાછું જે એસ્ટર તમે લીધો છે એ એસ્ટર શું થાય? સુગંધ આપશે. જો પાકા ફળ જેવી મીઠી વાસ આવે તો સમજવાનું એસ્ટર હાજર. કામ તમામ. 52 એક સંયોજન C નું આણ્વીય સૂત્ર આ છે. આણ્વીય સૂત્ર ઉપરથી આપણને લાગે છે કે આ એસિટિક એસિડની વાત કરે છે. તે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને R બનાવે છે. હાલો ઊભા જ રહ્યો. સોડિયમ ધાતુ સાથે એની પ્રક્રિયા થઈને આમ બની જાય CH3COONA. દિલ થામ કે બેઠો, 1/2 H2O છૂટો પડ્યો. હાલો સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા કરીને સંયોજન R બનાવે છે, એટલે આ સંયોજન થઈ ગયું R. અને એક વાયુ ઉદ્ભવે છે કે જે ધડાકા સાથે સળગે છે. આ હાઇડ્રોજન વાયુ સળગે છે. સંયોજન C ની, આ સંયોજન C એટલે પહેલું આપ્યું છે સંયોજન C. સંયોજન C ની આલ્કોહોલ A સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મીઠી સુવાસ. આલ્કોહોલ A સાથે, આલ્કોહોલ A સાથે પ્રક્રિયા કરતા મીઠી સુવાસ ધરાવતું સંયોજન S મળે છે. બરાબર? એ S મળે એનું આણ્વીય સૂત્ર આ છે. તો આલ્કોહોલની અંદર એક કાર્બન હશે, તો આલ્કોહોલની અંદર આપણે એક કાર્બન લેશું તો આમ પ્રક્રિયા થશે CH3COOH. આની પ્રક્રિયા આપણે કરી નાખીએ મિથેનોલ સાથે, એટલે નિપજ તરીકે મળી જાય CH3COO CH3. જો આ સૂત્ર થઈ જાય છે 3 કાર્બન, હાઇડ્રોજન 6. ઓકે, એટલે આ મળ્યું આપણને S. રેડી? આ આપણો મળ્યો આલ્કોહોલ A. સંયોજન S બનાવે છે. C માં NaOH ઉમેરતા, C ક્યાં ગયો? આ C માં NaOH ઉમેરતા R અને પાણી આપે છે. આ C માં પાછો આપણે NaOH ઉમેરીએ, C માં પાછો NaOH ઉમેરીએ એટલે આ CH3COO અહીંયા ઉમેરી દઉં. હાલો લખી નાખું, પ્લસ NaOH એટલે શું આપે? R CH3COO Na પ્લસ પાણી. આને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા. S ની NaOH દ્રાવણ સાથે પ્રક્રિયા. આ S ની NaOH દ્રાવણ સાથે પ્રક્રિયા આપણે કરીએ તો A અને R પાછો મળે છે, તો પાછો જ મળે ને, એ થાય સાબુનીકરણ પ્રક્રિયા. તો C એટલે વાય એસિટિક એસિડ, R એટલે સોડિયમ એસિટેટ, A એટલે મિથેનોલ અને S એટલે મિથાઇલ એસિટેટ. અને એની સાથે સંકળાયેલી પ્રક્રિયા લખો. આ એની સાથે સંકળાયેલી પ્રક્રિયા. ઓકે, જવાબ કરતા પ્રશ્ન મોટો છે. ચલો આગળ આપણે વાત કરીએ. 53 આમાં આપણને આપ્યું છે આકૃતિ જુઓ અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કસનળી બીમાં લીધેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તમને શું ફેરફાર જોવા મળે છે? તો અહીં પહેલાં કસનળીમાં શું લીધું છે? સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ એટલે Na2CO3. ચાલો અહીંયા ફનેલમાંથી શું નાખે છે? તો ફનેલમાંથી અહીંયા જે નીચે નાખે છે એ ઇથેનોઇક એસિડ નાખે છે, એટલે ત્યાંથી ઉમેરે છે CH3COOH. એટલે આ બે વચ્ચેની પ્રક્રિયાથી CO2 ઉત્પન્ન થશે. આ CO2 અહીંથી છૂટો પડશે, એટલે જે કસનળી છે એ કસનળીની અંદર બીમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2, આની અંદર CO2 વાયુ પસાર થાય એટલે CaCO3 બનશે. તો આ બની જાય CaCO3. બરાબર? તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બને છે અને સામે
આ છૂટું પડે છે એટલે દ્રાવણ દૂધિયું બનશે, દૂધ જેવું બનશે. ધ્યાન રાખવાનું, વધારે કાર્બન ડાયોક્સાઇડ જો પસાર થઈ જશે તો આનું રૂપાંતરણ બાયકાર્બોનેટમાં થઈ જશે, જે વળી પાછો ટ્રાન્સપરન્ટ હશે. કસનળી એ અને બીમાં જોવા મળતી પ્રક્રિયા લખો. કસનળી એની અંદર પ્રક્રિયા કઈ થશે? તો કસનળી એમાં એસિટિક એસિડ લીધો તો અને એમાં નાખ્યો તો Na2CO3 એટલે એમાં પ્રક્રિયા થશે આ CH3COO Na + H2O + CO2 આ વાયુ ઉત્પન્ન થયો. અને બીજાની અંદર જે પ્રક્રિયા થશે એ તો ભાઈ મેં અહીંયા લખી છે. રેડી? ચાલો, વધારે ઉમેરશો તો બાયકાર્બોનેટ બની જશે. જો ઇથેનોઇક એસિડને બદલે ઇથેનોલ વાપરવામાં આવે તો કાંઈ ફેરફાર અનુમાનિત કરી શકો ન થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઇથેનોલમાંથી ઉત્પન્ન ના કરી શકાય. ઇથેનોલની સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન નથી થતો, એટલે કશું જ ના થાય. આમાં કંઈ પરિણામ તમને નહીં મળે. પ્રયોગશાળામાં ચૂનાનું પાણી કેવી રીતે બનાવી શકાય? અરે ભાઈ, ચૂનાનું પાણી બનાવવું હોય તો કેલ્શિયમ ઓક્સાઇડ યાની ચૂનાનો પથ્થર લેવાનો, એને પાણીની અંદર નાખી દેવાનો, એટલે CaOH નું દ્રાવણ બને અને થોડો સમય પડ્યું રહેવા દેવાનું. પછી એને ગાળી અને ઉપરથી જે દ્રાવણ મળે છે એ લઈ લેવાનું. 54 નીચેના રૂપાંતરણો તમે કેવી રીતે મેળવશો? આ પત્તીના નામ આપો અને સંકળાયેલ પ્રક્રિયાના સમીકરણ આપો. ઇથેનોલમાંથી ઇથીન, ઘસાઈ ગયેલી કેસેટ હાલે છે, ઈનાય પ્રશ્નો જ આવે છે. ઇથેનોલમાંથી ઇથીન. હાલો, શું કરશું? H2SO4 કેવો? સાંદ્ર, 443 કેલ્વિન તાપમાન. નેક્સ્ટ, પ્રોપેનોલમાંથી પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોલ 3 કાર્બન હોય, 3 કાર્બન, પ્રોપેનોલ એટલે CH2OH. આમાંથી જોઈએ છે પ્રોપેનોઇક એસિડ CH3CH2COOH. કોણ વાપરશું આપણે? H2SO4. અરે ઓક્સિડેશન કરતા વાપરવો પડે. KMnO4 કેવો? આલ્કલાઇન. અને સાથે શું કરશું? ગરમ કરશું. રેડી? ચલો આગે. 55 પ્રશ્ન. C3H6O આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજનના શક્ય સમસ્થાનિકો દોરો. આના શક્ય સમસ્થાનિકો દોરો. કેના? C3H6O આણ્વીય સૂત્ર. તો આના સમસ્થાનિકો દોરીએ, એમના ઇલેક્ટ્રોનિક બિંદુ બંધારણ દોરો. ચાલો ભાઈ, જો પહેલા 3 કાર્બન આપણે મૂકી દઈએ, બરાબર. અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન મૂકી દઈએ એટલે અહીંયા હાઇડ્રોજન આવશે. તો એક બંધારણ થશે એસિટોનનું. બીજું બંધારણ જો એસિટોન થયું તો બીજું થાય પ્રોપેનાલ. એટલે એક પ્રોપેનોન અને બીજું પ્રોપેનાલ. આનું આપણે બંધારણ દોરવાનું થાય તો આ કાર્બન. કાર્બનના 1 ઇલેક્ટ્રોન, કાર્બનનો બીજો ઇલેક્ટ્રોન, કાર્બનના 2 ઇલેક્ટ્રોન અહીં. પછી બીજા કાર્બનના ચોકડીથી હું મૂકી દઉં તો બીજા કાર્બનના જે છે એ ચોકડીથી ઇલેક્ટ્રોન. આ 4. એ કાર્બન સાથે આપણે હાઇડ્રોજન મૂકવાના છે. ચાલો હાઇડ્રોજન પછી મૂકી દઉં છું. આ બાજુ ચોકડીથી કાર્બન મૂકું છું. રેડી? ચાલો, હાઇડ્રોજન લઈ લો ગ્રીન કલરનો. તો આ ગ્રીન કલરના હાઇડ્રોજનના અને ઓક્સિજન આપણે જે છે એ કલર ચેન્જ કરી નાખીએ. બ્લુ કલરનો ઓક્સિજન લઈ લઈએ, એના 6 ઇલેક્ટ્રોન હોય. એ આ રીતનું બંધારણ થાય. આ રીતનું બંધારણ તમે કરો એટલે આનું અષ્ટક પૂરું, આનું અષ્ટક પણ પૂરું, આનું અષ્ટક પણ પૂરું અને ઓક્સિજનનું અષ્ટક પણ પૂરું. આ એસિટોનનું બંધારણ છે. એવી રીતે આપણે આનું બંધારણ દર્શાવીએ તો એના બંધારણમાં કાર્બન લઈ લઈએ. ચાલો, કાર્બન, કાર્બન, કાર્બન. અહીંયા કાર્બન સાથે ઓક્સિજન લેવાનો છે. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ. આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. રેડી? હાઇડ્રોજન મૂકી દઉં. હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. એક બાજુ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને આ બાજુ આપણે મૂકી દઈએ ઓક્સિજનનો ઇલેક્ટ્રોન. ચલો, અહીંયા ઓક્સિજન 1 2. રેડી? આનું અષ્ટક પૂરું. ચાલો, આનું પણ અષ્ટક પૂરું, આનું પણ અષ્ટક પૂરું અને આનું પણ અષ્ટક પૂરું. રેડી? આ રીતે એનું ઇલેક્ટ્રોનિક બંધારણ સૂત્ર આપણે દોરી શકીએ. ચલો, એની આગળ ક્વેશ્ચન નંબર 56. નીચેની પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા. હવે આના વિશે લખી શકશો ને? ઘણી બધી વખત આવી ગયું, બરાબર. ચાલો, ઓક્સિડેશન પ્રક્રિયા, આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવવાની પ્રક્રિયા. પ્રતિસ્થાપન પ્રક્રિયા, આલ્કેનની ક્લોરીન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો, ક્લોરો આલ્કેન સંયોજન મળે. સાબુનીકરણ પ્રક્રિયા, એસ્ટર લેવાનો, NaOH સાથે પ્રક્રિયા કરવાની, ગરમ કરો,
કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે અને આલ્કોહોલ મળશે. દહનની પ્રક્રિયા, કોઈ પણ હાઇડ્રોકાર્બન લ્યો, ઓક્સિજન સાથે એની પ્રક્રિયા કરો, નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળશે. 57 એક કાર્બનિક સંયોજન A સાંદ્ર H2SO4 સાથે ગરમ કરતા એક સંયોજન B બનાવે છે જે નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1 મોલ હાઇડ્રોજન ઉમેરતા સંયોજન C બનાવે છે. 1 મોલ સંયોજન C નું દહન 2 મોલ CO2 અને 3 મોલ H2O બનાવે છે. A, B, C સંયોજનને ઓળખો અને તેની સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા લખો. ચાલો, એક કાર્બનિક સંયોજન A, તો એ કાર્બનિક સંયોજન અહીંયા જો 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળ્યો એટલે આમાં કાર્બનની સંખ્યા 2 હશે. તો પેલો કાર્બનિક સંયોજન હું લઉં છું CH3 આ A. એક કાર્બનિક સંયોજન A એની સાંદ્ર H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરીએ. સાંદ્ર H2SO4 એટલે એમાંથી આલ્કીન બની જશે. આલ્કીન બની ગયું 443 કેલ્વિન તાપમાન. એટલે આ આપણને મળ્યું B. સંયોજન B બનાવે છે. Bની નિકલ ઉદ્દીપકની હાજરીમાં, આ Bની નિકલ ઉદ્દીપકની હાજરીમાં 1 મોલ હાઇડ્રોજન સાથે, આ 1 મોલ હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન ઉમેરતા સંયોજન C બને છે. સંયોજન C, આમાં હાઇડ્રોજન ઉમેરો એટલે સંયોજન C, તો સંયોજન C પાછું જે છે એ થયું ઓલું હતું એ જ. 1 મોલ સંયોજન C નું દહન કરતા, આ સંયોજન C 1 મોલ લેવાનો, એનું દહન કરવાનું. હવે આનું દહન કરીએ એટલે 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળે? 3 મોલ H2O મળે. તો જોઈ લઈએ, આ 3 મોલ H2O રેડી. A, B, C સંયોજનને ઓળખો અને એની સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ લખો. આને બેલેન્સ કરી નાખું. 4 ને 3 7 ઓક્સિજન જોઈ છે એટલે અહીંયા 7/2 લેવા પડશે. આખા સમીકરણને 2 વડે ગુણી નાખો તો અહીંયા 2 આવશે, અહીંયા 7 આવશે, અહીંયા 4 આવશે અને અહીંયા 3 આવશે. રેડી? તો આ રીતે સંયોજન A બરાબર ઇથેન હશે, B બરાબર ઇથિન હશે, C બરાબર વળી પાછું ઇથેન મળશે અને એની આગળ પ્રક્રિયા કરશું દહનની, એટલે આ રીતની પ્રક્રિયા થશે. તો આ વિડીયોની અંદર આટલું જ અહીં આપણે રાખીએ છીએ. અહીં આપણો આ ચેપ્ટર અને ધોરણ 10નો જે સિલેબસ છે એ પૂરો થાય છે. ઓકે, ટાટા બાય બાય.